નમસ્કાર, હું રજનીકાંત મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ. નારાયણ પંડિતે હિતોપદેશમાં એક સરસ વાક્ય લખ્યું છે કે માતા શત્રુ પિતા વૈરી એન બાલોન પાઠિતઃ ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. અર્થાત જે બાળકને માતા પિતા સાક્ષર નથી બનાવતા, બાળકને એના પ્રત્યે માતા પિતાની પણ પ્રતિબદ્ધતા છે કે એને સાક્ષર બનાવે. જો એ ન બનાવે તો એના દુશ્મન સમાન છે. આવું સરસ કહી દીધું છે. અને એ પણ લખ્યું છે કે ન શોભંતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. અર્થાત જેમ બગલાની સભામાં હંસ અને હંસની સભામાં બગલો શોભતો નથી, એ વિરોધાભાસ થાય છે. એવી જ રીતના આપણે પણ જો બાળકોને સાક્ષર ન બનાવીએ તો આવી પરિસ્થિતિ થાય છે. આ માટે થઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એક એવું કાર્ય કરી રહી છે. માત્ર વિદ્યાર્થીઓને નોલેજ આપવું એ જ કાર્ય ઇન્સ્ટિટ્યૂટનું નથી, એ કરવાનું જ છે. સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટની એક સમાજ પ્રત્યેની પણ પ્રતિબદ્ધતા હોય છે. એ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અપનાવવા માટે થોડુંક કાર્ય ઇન્સ્ટિટ્યૂટનું વધી જાય છે કે સમાજને શું કરે. એના માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ સ્વસ્થ રાજકોટ કેમ્પેઇન અંતર્ગત 5મો વેબિનાર કરવા જઈ રહી છે. જે વેબિનારનો મુખ્ય વિષય છે આયુર્વેદ દ્વારા આંખોની માવજત. કારણ કે શરીરમાંના દરેક અંગોમાંનું મહત્વનું અંગ હોય તો એ આંખો છે. આયુર્વેદ દ્વારા એની કેવી રીતે માવજત કરવી આ પણ આપણે સૌએ બહુ જરૂરી છે જાણવું. એટલા માટે થઈ આ વેબિનાર લઈને એમના મુખ્ય વક્તા છે ડૉક્ટર જયેશ કાત્રોડિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી VM મહેતા આયુર્વેદ કોલેજ, અને ડૉક્ટર પરિયા વઘાસિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ. તારીખ 15 ઓક્ટોબર અને ટાઈમ છે સવારે 11:30 વાગ્યે. યુટ્યુબ અને ફેસબુક ચેનલ પર આપ નિહાળી શકશો. અને ખૂબ મહત્વનું એ છે કે મહાજનો એન ગતસ પંથા યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવેતરો જનાહ. આપણે જેવું અનુસરણ કરીશું એવું જ આપણા સંતાનો કરશે. તો હું સમગ્ર ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, મારા સાથી સારસ્વત મિત્રો અને તમામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના તમામ વિદ્યાર્થીઓ અને રાજકોટવાસીઓને નમ્ર અરજ કરવા જઈ રહ્યો છું કે આપ આ વેબિનારને લાઈવ નિહાળશો. નમસ્કાર. Hello everyone. I am Praveen Katesiya. I am a lab technician in Indian Institute of Ayurveda Research and Hospital Rajkot. અમારી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચાલતા સ્વસ્થ રાજકોટ અને રોગમુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત આયુર્વેદના વિવિધ વિષયો પર વેબિનારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે આપણે 15 ઓક્ટોબરના દિવસે આપણી આંખની માવજત આયુર્વેદની દ્રષ્ટિએ કેવી રીતે કરવી તે અંગેના વેબિનારનું આયોજન કરેલું છે. અને હા મિત્રો, આ ટેકનોલોજીના યુગમાં જસ્ટ ઇમેજિન યોર લાઈફ વિધાઉટ યોર આઈઝ. અને હા, 15 ઓક્ટોબરનો દિવસ એટલે કે ભારતને મિસાઇલ ક્ષેત્રે નવું વિઝન આપનાર એવા ડૉક્ટર APJ અબ્દુલ કલામનો જન્મદિવસ, કે જેમનો જન્મદિવસ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણે પણ આપણી આંખની માવજત માટે એક વિદ્યાર્થી બની અને આપણા જે એક્સપર્ટ છે એમના થ્રુ નોલેજ મેળવીએ. અને હા, એક્સપર્ટ વિશે એક કહેવત છે ને કે એક્સપર્ટ આઈ કેર લેટેસ્ટ આઈવેર. એવા જ આપણા એક્સપર્ટ ડૉક્ટર પરિયા વઘાસિયા મેડમ ઇઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન અવર ઇન્સ્ટિટ્યૂટ IIARH. અને બીજા આપણા એક્સપર્ટ એવા ડૉક્ટર જયેશ કાત્રોડિયા સર ઇઝ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ. આ બંને એક્સપર્ટ દ્વારા આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આંખની માવજત કેવી રીતે કરવી તે અંગેના માર્ગદર્શન મેળવીશું. અને હા, આ ખાસ ફરી યાદ કરાવી દઉં કે આ વેબિનારનું આયોજન આપણે 15 ઓક્ટોબરના દિવસે સવારે 11:30 કલાકે કરેલું છે. જેમનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા, યુટ્યુબ અને ફેસબુક પર કરવામાં આવશે. ત્યાં સુધી બી સેફ, કીપ વર્કિંગ એન્ડ સેફ યોર આઈઝ.